નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોની પરિભાષા સમજાવનાર તેમજ રુદ્રાક્ષના જાણકાર તરીકે મને જે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે, હું ઘણા વર્ષોથી જે જ્યોતિષ કામ કરું છું. આમ તો તમે 2011થી તો સખત એની પર મેં ઘણા બધા એટલે કે એવોર્ડો પણ પ્રાપ્ત કરેલા છે અને મેં ઘણા બધા એટલે કે પુસ્તક પણ લખેલા છે, થીસીસ પણ લખેલા છે અને જે મારો ક્રમ છે એ ક્રમ અનુસાર જે લોકોને હું ગ્રહ પહેરવાની અથવા તો રુદ્રાક્ષ ધારણ કરવાની જે સુઝાવ આપું છું એ સુઝાવ અનુસાર ઘણા બધા લોકો મારી પાસે કે દાદા આપના કહેવાથી અમે આ નંગ લીધો છે, પરંતુ એ નંગને જ્યારે હું નિહાળું છું ત્યારે એ નંગ ખરેખર તો ડુપ્લિકેટ હોય છે અથવા તો એ નંગ ક્યાંક ને ક્યાંક ખંડિત હોય છે. તો એ નંગને આપ કઈ રીતે જાણી શકશો? તો એ ઘણા વર્ષો પહેલાં જ્યારે મને આવી માહિતી પહેલી વખત પ્રથમ પ્રાપ્ત થઈ કે મારા મિત્રને જે ડુપ્લિકેટ નંગ પ્રાપ્ત થયો છે, આથી કરીને હું પોતે નંગ લઈ આવું છું અને હું પોતે એ જ કિંમતની અંદર એ લોકોને આપું છું. પરંતુ પછી મને એક કડવો અનુભવ પણ થયો કે મેં જે નંગ આપ્યો એવો જ નંગ ડુપ્લિકેટ બજારમાંથી ઘણો બધો સસ્તો પ્રાપ્ત થયો. આથી કરીને એ લોકોએ મારા પ્રત્યે જે સંદેહ રાખ્યો ત્યારથી હું ખાસ કરી અને કિંમતી નંગ કોઈને આપતો નથી. પરંતુ મારી પાસે રુદ્રાક્ષ અને નંગોનો ખજાનો છે અને નંગોનો ખજાનો તમે એવી રીતે ગણી શકો ને હું પોતે એટલે કે ખાસ કરી અને રુદ્રાક્ષ માટે નેપાળ અને એટલે કે નંગોનો જે સારા નંગો પ્રાપ્ત થતા હોય તો જયપુરની અંદર પ્રાપ્ત થાય છે, ત્યાંથી જ ખરીદી કરીને હું લઈ આવ્યો છું. અને હમણાં પણ હું પાછો હમણાં પ્રયાગરાજ જવાનો છું. પ્રયાગરાજથી પણ હું પાછો નેપાળ અથવા તો શ્રીલંકાની અંદર શિલોની નંગ લેવા માટે જવાનો છું. તો જે ગુરુ અને શુક્ર નંગ હોય છે તે વધારે પૂરતા કિંમતી હોય છે. આથી કરી અને હું એ નંગ ઓછો દેવાનો આગ્રહ રાખું છું. પરંતુ અત્યારે હું તમને બતાવું છું કે મારી પાસે જે નંગો છે એવા નંગો બજારમાં ખરેખર ખૂબ જ સસ્તી કિંમતની અંદર પર મળી જતા હોય છે. અહીંયા આ પેટીની અંદર જે નંગો છે એ ખૂબ જ કિંમતી નંગો છે અને આ નંગો હું દેવાનો ખૂબ જ ઓછો આગ્રહ રાખું છું. આની અંદર જે નંગો છે તે પણ એટલે કે મધ્યસ્થ કિંમતી નંગો છે અને એ નંગો પણ દેવાનો હું ઓછો આગ્રહ રાખું છું. અહીંયા મારી પાસે રુદ્રાક્ષથી માંડી અને તમામ પ્રકારના નંગો હાજર સ્ટોકમાં મળે છે. આ જે બધા નંગો જે છે અથવા તો જે આ રુદ્રાક્ષો છે, આ બધા રુદ્રાક્ષો છે તે ઓરિજિનલ અને 1 થી 14 મુખી રુદ્રાક્ષો મારી પાસે ઉપલબ્ધ છે. પરંતુ આ જે નંગો છે તે સામાન્ય કિંમતની અંદર બજારમાંથી પ્રાપ્ત થઈ જાય છે. તો આવી જ રીતે એટલે કે હું એમ કહી શકું કે આ બધા એ જ નંગો જે છે કે જે આપ સામાન્ય રીતે બજારમાંથી આપને પ્રાપ્ત થઈ જતા હોય. પરંતુ આ નંગ જે છે એમાં ખાસ કરી અને બુધ અને ગુરુ અને શુક્ર ની કિંમત ખૂબ જ ઊંચી હોય છે. શનિની કિંમત પણ સારી એવી હોય છે. પરંતુ આ જે રુદ્રાક્ષો જે છે આ હું ખુદ નેપાળથી લઈ આવેલા રુદ્રાક્ષ છે મારી પાસે. અને આ જે રુદ્રાક્ષો જે છે એ નેપાળથી ફળ રૂપમાં હું લઈ આવ્યો હતો અને અત્યારે રુદ્રાક્ષ રૂપમાં છે. આપ જોઈ શકો છો કે આ ફળ રૂપમાં હતા અને આની આમ એકંદરે કોઈ કિંમત હોતી નથી. પરંતુ બજારની અંદર જો તમે લેવા જાઓ તો એની ઘણી બધી કિંમત લઈ છે. અહીંયા તો કે રુદ્રાક્ષો ત્યાં આપણે ફળ જે રુદ્રાક્ષ નેપાળની અંદર કાઠમંડુની અંદર જે છે ત્યાંથી આપણને સારામાં સારા રુદ્રાક્ષો પ્રાપ્ત થઈ જાય છે. અને ઘણા લોકો અત્યારે એવું પણ કહે છે કે અમે રુદ્રાક્ષ નહીં, અહીંયા અમારે ત્યાં રુદ્રાક્ષ થયો. ના, રુદ્રાક્ષ થવાની સંભાવના નથી. તો આ જે નંગો છે એ થોડા ઘણા કિંમતી નંગો પણ આપ ગણી શકો છો. તો આ નંગોની અંદર નેચરલ નંગ જે હોય છે તે ખૂબ કિંમતી હોય છે. અહીં મારી પાસે રુદ્રાક્ષ સહિત અન્ય માળાઓ પણ ઉપલબ્ધ છે અને આ તમામ માળાઓ એટલે કે જે ગુરુ નંગની માળા હોય, શુક્રની હોય કે શનિ, રાહુ, કેતુ તમામ નંગની માળા હોય છે. અહીંયા જો ગુરુ વિશે આપ જાણકારી મેળવવા માંગતા હોય અને ખાસ કરીને શુક્ર વિશેમાં જાણકારી મેળવતા હોય તો આ જે નંગ છે તે શુક્રનો નંગ છે. આવો જ નંગ જો તમે બજારમાં લેવા જાઓ તો બજારમાંથી તમને તો કે 80 રૂપિયા, 100 રૂપિયા કે 200 રૂપિયા કેરેટ પ્રાપ્ત થશે. પરંતુ જે આ નંગ છે એ 3500 રૂપિયા કેરેટ છે. એટલે હવે આની ક્વોલિટી અને ઓલાની ક્વોલિટી આપ જોવા જાવ તો અહીંયા ખાસ કરીને આ વિડીયો બનાવવા પાછળનો હેતુ મારો એટલો છે કે લોકો તમે ક્યારેય ન જાણી શકો કે કયો નંગ કેવો છે. કારણ કે આજે 14 વર્ષથી મારી પાસે નંગનો અનુભવ છે, છતાં પણ હું હમણાં જયપુર જ્યારે છેલ્લો મેં એક ગુરુ નંગ મારા મિત્ર માટે લેવાનો પ્રયત્ન કર્યો તો એ જ નંગ 2.5 લાખ રૂપિયાનો હતો. એ જ નંગ બીજી જગ્યાએથી તો કે 3.5 લાખ રૂપિયામાં થતો હતો. અહીંયા મારા મિત્રએ
જે એક નંગ હરિદ્વારમાં 3 લાખની અંદર 3.5 લાખથી 9 લાખ રૂપિયાનો નંગ જોયો હતો. એ જ નંગ જ્યારે મેં શ્રીલંકાની અંદર મોકલ્યો તો શ્રીલંકાની અંદર એ જ નંગ તો કે અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની અંદર પ્રાપ્ત થાય છે. અહીંયા બેંકોકના નંગો છે, ગુરુ ખાસ કરીને કહેવામાં આવે છે, એ બેંકોકના નંગો પણ ઉત્તમ ફળ આપનાર હોય છે. જો આ નંગ જે છે એ બેંકોકનો નંગ છે અને આ નંગ આપણે આસાનીથી બજારમાં પ્રાપ્ત થતા નથી. આ નંગની સરેરાશ કિંમત તો કે 7 થી 10,000 રૂપિયા કે 15,000 રૂપિયા કરેટ હોય છે. અહીંયા જે અમારી પાસે જે નંગ છે એ 5500 રૂપિયાનો કરેટ નંગ છે. અહીંયાથી હું તમને એક શિલોની નંગ પણ બતાવીશ કે શિલોની નંગ કેવો હોય છે, જે પૂર્ણ પથ્થરની અંદર હોય છે અને પૂર્ણ પથ્થરની સાથે આ શિલોની જે નંગ હોય છે એ શ્રીલંકામાં ની ખાણોમાંથી નીકળે છે. આ નંગ આપ જોઈ શકો છો 100% શુદ્ધ અને 100% શિલોની છે. આ 100% પથ્થરનો નંગ છે. અહીંયા ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ચીપીએથી લેવો જોઈએ, હાથમાં આપ લ્યો તો એ નંગ ઉપર પ્રચાર થાય છે. અહીંયા જે ઝીણી અંદર જો આપ જોઈ નિહાળી શકો તો અંદર ઘણા લોકો એવું સમજી જાય છે કે આ જે ઝીણી નિશાનીઓ દેખાય છે એ નિશાનીઓ તો કે આ ખંડિત હોવાની નિશાની છે. ના મિત્રો, આ જ શ્રેષ્ઠ નિશાની છે કે આ ઓરિજિનલ શિલોની નંગ છે. બાકી જે નંગો હોય છે તેની ઉપર એટલે કે કવર પણ ચડાવેલું હોય છે. તો આ જે નંગ છે એ 15,000 રૂપિયાનો કરેટ શિલોની નંગ છે. એટલે અહીંયા માની લ્યો કે આ 7 કરેટનો નંગ છે તો 90,000ની આસપાસ 1,05,000 રૂપિયાનો આ નંગ થાય. તો અહીંયા જે છે ઓરિજિનલિટી જે છે ચંદ્રના મોતી જો આપ ગણો તો ડુપ્લિકેટ ચંદ્રના મોતી જે હોય છે તે 40-45 રૂપિયે કરેટ હોય છે. એટલે 200 રૂપિયાનો આખો નંગ હોય, 100 રૂપિયાનો આખો નંગ હોય. પરંતુ જે આ નંગ છે એ 750 રૂપિયાનો કરેટ છે અને આ 7 કરેટનો છે એટલે 7-7-49 તો કે 4900નો આ નંગ છે. અહીંયા એવી જ રીતે આ બેંકોકનો જે ગુરુ નંગ છે એ બેંકોકનો ગુરુ નંગ છે 6,000 રૂપિયાનો કરેટ છે. જોકે જનરલી આ મંગળ શ્રેષ્ઠ મંગળ ગણવામાં આવે છે. બાકી મંગળની પણ કોઈ કિંમત હોતી નથી. મંગળ 20-25 કે 30 રૂપિયાથી કરેટ ચાલુ થાય છે તો મંગળ, પરંતુ આ જે મંગળ જે છે એ 1500 રૂપિયા કરેટ છે. જ્યારે આ જે અમારી પાસે છે સૂર્યનંગ છે, સૂર્યનંગ પણ સારામાં સારો આ સૂર્યનંગ છે અને સૂર્યનંગની કિંમત અહીંયા જે આ 1300 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એટલે કે આવા જે નંગો હોય છે. અહીંયા તમે ગુરુને એક બીજો પ્રકાર જો આપ ગણો તો ગુરુ 3 પ્રકારે, એક એકદમ ચમક, પરંતુ અત્યારે લોકો ગુરુમાં જો જોવા જાય તો ગુરુ નંગની અંદર વધારે ચમકીલો નંગ હોય એ લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અહીંયા જો આપ થોડી કાળા પડતો નંગ ગ્રહણ કરો તો આ જે નંગ જે છે તે ઓરિજિનલ લીટી છે અને ઓરિજિનલ ખરે છે. ઓરિજિનલની સાથે આની અંદર શ્રીલંકાનો આ શિલોની નંગ છે. જે શિલોની નંગ મારી પાસે 2 છે એમાંથી એક આ પણ નંગ છે અને આ શિલોની નંગ જે છે એની કિંમત 25,000 રૂપિયા છે. એટલે કે આ 8 કરેટનો છે તો આ 2.5 લાખ રૂપિયાનો નંગ છે, 2 લાખ રૂપિયાનો નંગ છે. તો આ જે કિંમત છે એ કિંમત તો કે આપ બજારમાં જો લેવા જાઓ તો બજારમાં આપ પારખી ન શકો કે આ નંગ કયો છે. એવી જ રીતે આની અંદર પણ મારી પાસે કિંમતી નંગો છે. પરંતુ ઘણી વખત આ સર્ટિફિકેટનું કોઈ મહત્ત્વ મારી દૃષ્ટિએ અહીંયા જે સર્ટિફિકેટો આપણે બજારમાંથી પ્રાપ્ત થાય છે, મારી દૃષ્ટિએ આવા સર્ટિફિકેટોની કોઈ વેલ્યુ નથી. કારણ કે આ જે સર્ટિફિકેટો છે આપ જેની પાસેથી નંગ ધારણ લ્યો છો એની પર આપણે કેટલો વિશ્વાસ છે અને એ વ્યક્તિ કોણ છે એ જાણવું અવશ્ય છે. તમે દુકાનમાંથી જો નંગ લઈ આવો તો આવો છે જે નંગ છે, અત્યારે તો હું આ કાઢી ખોખા તોડીને નાખી દઉં છું અને આમ કહું છું. જોકે આ મારી પાસે જે નીકળ્યો તે તો કે રાહુનો નંગ નીકળ્યો છે, પરંતુ રાહુ 90% માટે તો વહાવા માટે જ આવું છું. રાહુ તો કે 20 રૂપિયાથી લઈ અને 35 રૂપિયા સુધીના હોય છે. એટલે કે આ 100 થી 125 રૂપિયાનો જ નંગ હોય છે. અહીંયા ચંદ્ર, મંગળ, રાહુ, કેતુ આ બધા 100 થી 125 રૂપિયાના જ નંગ હોય છે અને એમાં આ સર્ટિફિકેટની કોઈ વેલ્યુ નથી. જોકે અહીંયા બારકોડ પણ આપવામાં આવે છે, પરંતુ મારી દૃષ્ટિએ આની કોઈ વેલ્યુ નથી. કદાચ આને ફેંકી દો
તો પણ કાંઈ વેલ્યુ નથી હોતી, કારણ કે આ નંગો જે છે આ ડુપ્લિકેટ પણ સર્ટિફિકેટ બનતા હોય છે. એટલે હંમેશા માટે આપ એવો આગ્રહ રાખવો જોઈએ કે આપ જેની પાસેથી નંગની ખરીદી કરો છો એટલે અથવા તો જે ભૂદેવે આપને નંગ પહેરવા માટેનો આગ્રહ કરેલો છે એ ભૂદેવને જ આપે કહેવું જોઈએ કે આપ નંગ અમને મગાવી દો. કારણ કે ભૂદેવ જે છે એ પહેલી વાત તો એ રાખવાની કે એને ઘણી વખત નંગો મગાવેલા હોય, આથી કરીને દુકાનદાર એની પર કોઈ પણ પ્રકારનો દગો કરવાનો વિચાર કરતા નથી. બીજા નંબરની અંદર જો કદાચને ખોટો નંગ આવી જાય તો એ ભૂદેવને ખબર પડી જાય છે કે આ નંગમાં ક્યાંક ભૂલ છે, એટલે એ બ્રાહ્મણ આપણને નંગ મગાવી દે તો એ નંગ આપણે શુદ્ધ મળશે અને શુદ્ધ મળવાથી આપણે એનું ફળ પ્રાપ્ત થશે, એમાં કોઈ સંદેહ રાખતા નહીં. પરંતુ જે મેં આજે તમારે સામે બતાવ્યું એમાં હમણાં જ મારી પાસે એવા ઘણા બધા લોકો આવ્યા કે જેના નંગો ખરેખર બજારમાંથી ખૂબ જ વધારે કિંમત આપીને તેઓએ લીધા. જે મારા એક મિત્રના બનેવી એક રાજકોટ જ રહી છે અને રાજકોટથી જે નંગ લેવા ગયા તો જે સૂર્યનો નંગ હતો એને 550 રૂપિયાનો કરેક્ટ તરીકે જે એને પસંદ કર્યો, એ 550નો એ જ નંગ એ જ સર્ટિફિકેટ સાથે, તો કે મારી પાસે માત્ર ને માત્ર જે હતો એ 120 રૂપિયાનો હતો. જોકે હું તમને એક વાત તો વારે ઘડીએ કહું છું કે મેં આ નંગો એટલા માટે રાખ્યા છે કે જેને મેં સલાહ આપી છે એ યજમાન છેતરાઈને ન આવે. બાકી ઈશ્વરની અસીમ કૃપાથી આપણે જાણો જ છો કે મેં પ્રોફેસર જેવી જોબ મૂકી અને કર્મકાંડ સાથે પ્રેરાઈ અને કર્મકાંડ કરવા માટે તત્પર રહું છું. તો અવડી મોટી જોબ મૂકી અને જો આ કર્મ કરતો હોય તો હું અહીંયા આપની પાસેથી પૈસા કમાવાની ક્યારેય લાલચ નથી રાખતો. હું ગમે એવડી જન્મકુંડળી બનાવું, ગમે એટલી પ્રશ્નકુંડળી બનાવું, ગમે એવડા યજ્ઞ કરું, ક્યારેય મેં મારા યજમાનને એટલી દક્ષિણા થશે એવું કીધેલું નથી. અને એટલા માટે હું આમાં ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ એટલા બધા નંગો રાખ્યા છે તો આમાં નફો પ્રાપ્ત કરતા હશે. ના, જે નંગ જે બજાર કિંમતથી પ્રાપ્ત થાય છે એ જ બજાર કિંમત હું આપની સમક્ષ રજૂ કરું છું. હા, કોઈ કુંડળી બનાવવાના આપો મને કે પ્રશ્ન કુંડળી બનાવવા કે અન્ય કામ માટે મને રાજી ખુશીથી જે કાંઈ મારી દક્ષિણા રૂપે કાંઈ આપો એ હું અવશ્ય સ્વીકારું છું, એમાં પણ ના નથી. અને ઘણા બધા બહારથી મારી પાસે તો અમદાવાદ, સુરત કે અન્ય રાજ્યોની અંદરથી પણ મારી પાસે કુંડળીઓ આવી છે અને એ બનાવીને મેં આપી છે. તો ગૂગલ પે કે કોઈ પણ પ્રકારનું જેને કહેવાય ઇન્ટરનેટના માધ્યમથી જે પૈસા પ્રાપ્ત થાય એવું કોઈ પણ હું વાપરતો નથી. તો અહીંયા ઘણા લોકો જે જન્મકુંડળી જોડાવેલી તો ડાયરેક્ટ મારા મોબાઈલ નંબર ઉપર પૈસા નાખી દીધેલા છે, તો એ પણ હું વાપરતો નથી, એટલે મને પ્રાપ્ત થતા નથી. ને થાય તો કઈ રીતે થાય મને ખબર નથી, કારણ કે મારી પાસે એવડો સમય જ નથી કે હું એમાંથી કરું. અહીંયા આ બધું રાખવા પાછળનું કારણ માત્ર એટલું હતું કે જો મેં જેને સલાહ દીધી હોય કે આપ રુદ્રાક્ષ ધારણ કરો, આપ આ નંગ ધારણ કરો, અને એ નંગ બજારમાંથી લેવા જાય અને એને વધારે કિંમતે મળે અથવા જો છેતરાઈને આવે તો ખરેખર ક્યાંક ને ક્યાંક હું પણ એમાં સહભાગી બનું. એટલા માટે થઈ મેં વર્ષોથી આ નંગો મગાવ્યા છે અને નંગો અમારી પાસે ઉપલબ્ધ છે. આપ કોઈ પણ નંગ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો તો એ દરેક નંગ, હા, પણ હું વારે ઘડીએ નંગ આપું ત્યારે હું 100 વાર એની સાથે સલાહ રાખું છું કે આવો ને આવો નંગ કદાચ તમે મારી પાસેથી 200 રૂપિયાનો લીધો હશે, એ જ નંગ તમને સોમનાથ, દ્વારકા કે અન્ય જગ્યાએ 50 રૂપિયામાં મળે ત્યારે એવું નહીં વિચારવાનું કે આ દાદાએ નંગ આપ્યો એ 200નો આવ્યો ને આ 50નો આવ્યો. કારણ કે એનાથી જો આપના મનની અંદર આવો વિચાર આવી જાય તો આપે જે તમારા માટે મેં 3 કલાક, 4 કલાક કે 5 કલાક જે કુંડળી બનાવી તમને ફળાદેશ લખી દીધો છે, એ મારી પરની જે તમારી શ્રદ્ધા હતી તે જે વિશ્વાસ હતો એ વિશ્વાસનું ખૂન થઈ જાય છે. આથી કરીને હું 90% લોકોને તો કે નંગ પહેરવાની સલાહ આપી દઉં છું, પરંતુ એને એ અવશ્ય કહું છું કે આપ ઓનલાઈન અથવા તો ખાતરીપૂર્વકની દુકાનેથી નંગ લેજો. પરંતુ આ વિડીયો અત્યારે એટલા માટે બનાવી રહ્યો છું કે આ એક રાજકોટની અંદર, અમદાવાદની અંદર પણ એક ગુરુ એ લોકો જો કે મારી પાસે આવીને અમદાવાદ ત્યાં યજ્ઞ પણ કરાવી ગયા, એ લોકોએ જે નંગ લીધો એ નંગ ત્યાંથી જે 10,000 રૂપિયાનો આવ્યો હતો એ જ નંગ મારી પાસે 220નો કેરેટ હતો અને 5 કેરેટનો હતો, એટલે 1100 રૂપિયાનો જ માત્ર એ નંગ હતો. તો ખરેખર તો જે 10,000 રૂપિયાની વસ્તુ એ જે એક 1100 રૂપિયાની વસ્તુ છે 10,000 રૂપિયાની બજારમાં, અમદાવાદ જેવી બજારમાંથી એને લીધી. તો એ ઘણા લોકો એવો આગ્રહ રાખે કે ભાઈ રાજકોટથી, અમદાવાદથી જો આપણે નંગ ખરીદીશું તો આપણને સસ્તો પડશે. ના, અને સસ્તો પડશે એના કરતાં પણ વધારે તમારે એ વાતનો વિચારવું જોઈએ
કે કોઈ હું વારે ઘડી એક વાતની અંદર વિચાર કહું છું કે વસ્તુમાં છેતરાવું નહીં, પૈસામાં છેતરાવું. કોઈ પણ વસ્તુ આપ પ્રાપ્ત કરો તો એ વસ્તુઓ આપ માની લો કે 100ની હતી, 150ની આવી તો આપ 50 રૂપિયા જ નુકસાનમાં ગયા, પણ 100ની હતી જો ડુપ્લિકેટ આવી તો 100 નુકસાનમાં ગયા. એટલે અહીંયા એવો વિચાર રાખવાનો આપણે મગજની અંદર કે હંમેશને માટે સારી વસ્તુ લેવાનો આગ્રહ રાખવાનો અને સારી વસ્તુને ઓળખવાવાળો વ્યક્તિ પાસેથી જ લેવું અને સારું વસ્તુનું જે ગેરંટી આપતા હોય અથવા તો જે પોતે પ્રૂફ કરીને આપતા હોય. અહીંયા હું ઘણા સર્ટિફિકેટો કાઢીને ફેંકી દઉં છું અને મારી પાસે જે શક્તિ છે શક્તિને બતાવીને કહું છું કે આ ઓરિજિનલ છે. તો આવી રીતે ઓરિજિનલ લેવો. આવા ઘણા બધા લોકો જે બજારમાંથી છેતરાણા એટલા માટે ન છૂટકે આ વસ્તુ મારી પાસે આજે 11 વર્ષથી નહીં, પરંતુ આમ ગણો તો 13 વર્ષથી છે. કારણ કે 2011થી મારી પાસે આ બધી વસ્તુઓ હું રાખવાનું મેં ચાલુ કરી દીધું છે. પરંતુ બહુ ઓછો આગ્રહ રાખું છું કે લોકો આનો ઓલો કરે. પણ ગુરુ જેવા જે નંગો હોય, જે મેં નંગ પહેરેલો છે એ તો કે 56,000 રૂપિયાનો નંગ છે. અને હમણાં હું જે શ્રીલંકા જવાની મેં વાત કરી તો ત્યાંથી સિલોની બહુ સારામાં સારું સિલોની હું મારા માટે પણ લેવાનો છું. પરંતુ અહીંયા આવા જે નંગો હોય છે એની પાછી ગેરંટી હોય છે. કદાચ અનિવાર્ય કારણો અનુસાર આપ આપો તો ખાસ કરીને એની અંદર એવું સર્ટિફિકેટ આવતું હોય છે કે જેની કિંમત બજારમાં ત્યારે હાલતી હોય એ મળે. દાખલા તરીકે મેં હમણાં એક વેરાવળની અંદર 21,000 રૂપિયાનો જે ગુરુનો નંગ આપેલો હતો એ અનિવાર્ય કારણો અનુસાર તો એને એવી તિરાડ દેખાડી, પણ ખરેખર તે તો કે જે મેં આ પેલા નંગની અંદર બતાવ્યું કે ખરેખર એ ઓરિજિનાલિટીનો પ્રમાણ હતું. એ નંગ મેં પાછો જ્યાંથી મેં લીધો હતો જયપુરની અંદરથી ત્યાં મેં પાછો આપ્યો તો એ નંગના મને 36,000 રૂપિયા આવ્યા. એટલે જે 21,000 રૂપિયાનો નંગ હતો એના મને 36,000 રૂપિયા આવ્યા. એટલે 15,000ની વૃદ્ધિ થઈ, કારણ કે મેં વર્ષો પહેલાં એ નંગ લીધો હતો. તો અહીંયા ગુરુની અંદર ખાસ કરીને આવી સર્ટિફિકેટ પણ આવે છે. નહીં, લાખો રૂપિયાના નંગ જ્યારે તમે લ્યો ત્યારે તમારે હંમેશા માટે એક આગ્રહ રાખવો જોઈએ કે તમે એ નંગ કોના માધ્યમથી લ્યો છો, ક્યારે લ્યો છો. બાકી કોઈ પણ મોટા શોરૂમ હોય અથવા તો ખાલી નંગનો જ વેચાણ કરતા હોય એવા લોકો ત્યાંથી લ્યો તો પણ ડુપ્લિકેટ મળી જવાની સંભાવના છે. હરિદ્વારમાં છે તો મળી જવાની સંભાવના છે. તો આપણે અવશ્ય સાચા વ્યક્તિ પાસેથી નંગ લેવાનો આગ્રહ રાખવો. સૌનું કલ્યાણ થાવ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.